નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું નવરાત્રી બનશે મેઘરાત્રી। ટ્રમ્પનો ટેરિફ સુરતના હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ। જીએસટીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત શિક્ષણ વિભાગે લીધો છે સૌથી મોટો નિર્ણય। પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। જાણો કઈ વસ્તુઓ પર લાગશે 5% જીએસટી। માત્ર 25 રૂપિયામાં બની જશે ચૂંટણી કાર્ડ। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, લાખો લોકોને થશે ફાયદો। મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। હોમ લોન થશે સસ્તી। કપાસની આયાત ડ્યુટી હટાવવા માટે કેન્દ્ર સરકારનો નિર્ણય। પશુપાલકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર। દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બની શકે છે। અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે વરસાદ નવરાત્રીના તહેવારોમાં મજા બગાડી શકે છે। ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે। ઓક્ટોબર મહિનામાં હળવા ઝાપટા પડશે। સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે। આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાના 50% ટેરિફની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે। 27 ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે। 50% ટેરિફના કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી થશે। આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે। ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે। નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું છે। રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। 1 સપ્ટેમ્બરથી ઘણા મોટા અને મહત્વના ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। ચાંદી પર હોલ માર્કેટિંગથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન અને રાંધણ ગેસના ભાવ સુધી બધું જ તેની સાથે જોડાયેલું છે। તેથી આ નવા નિયમો વિશે અગાઉથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારે આગળ જતા કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। ચાલો તમને આ તમામ ફેરફારો વિશે વિગતવાર જાણકારી આપીએ। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે મોટા ફેરફાર। દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે। 1 સપ્ટેમ્બરે પણ ભાવ વધી કે પછી ઘટી શકે છે। આ ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બજારોના આધારે નક્કી થાય છે। જો ભાવ વધે તો તમારું રસોડાનું બજેટ થોડુંક ખોરવાઈ શકે છે, પરંતુ જો ભાવ ઘટે તો તે તમારા માટે રાહતના સમાચાર હશે। તેથી તમારા માસિક ખર્ચનું પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। મિત્રો, ત્યાર પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર। 1 સપ્ટેમ્બરથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર માટે નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવણી, પેટ્રોલ ડીઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ પર હવે વધારાનો ચાર્જ લાગી શકે છે। જો તમારું ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી લાગશે। આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર પણ વધારાની ફી ચૂકવવી પડી શકે છે। રિવોર્ડ પોઈન્ટ્સની વેલ્યુ પણ ઘટી શકે છે। જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો હિસાબ પહેલેથી જ કરી લો, જેથી તમે પેનલ્ટીથી બચી શકો। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જ। કેટલીક બેંકોમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે। જો તમે નિર્ધારિત મર્યાદાથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરો છો
તો વધારાનો ચાર્જ લાગી શકે છે. આથી બિનજરૂરી એટીએમ ટ્રાન્ઝેક્શન ટાળો અને ડિજિટલ પેમેન્ટ નેટ બેન્કિંગનો ઉપયોગ તમે કરી શકો છો. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એફડીના વ્યાજના દરોમાં થશે ફેરફાર. કેટલીક બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે. હાલમાં મોટાભાગની બેંકો 6.5% લઈને 7.5% વ્યાજ આપે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ દરો ઘટી શકે છે. જો તમે એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલમાં ઊંચા વ્યાજ દરોનો લાભ લેવા માટે એક્સપર્ટની સહાય લેવી ખૂબ જ અગત્યની છે. મિત્રો ત્યાં વિશે આગળ વાત કરીએ તો જીએસટી રિફોર્મને લઈને આવ્યા છે અગત્યના સમાચાર. શુક્રવારે એટલે કે 22 ઓગસ્ટે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી છે કે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક 3જી અને 4થી સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં ટેક્સમાં ઘટાડાને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં જ જીએસટી ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે હવે જીએસટીના 4 ટેક્સ સ્લેબની જગ્યાએ 2 ટેક્સ સ્લેબ રહેશે, જેમાં 5% અને 12%, જેનાથી સામાન્ય લોકોને ફાયદો થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડતી ભારત સરકાર હવે આ યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે. આના અનુરૂપે તમામ રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો 5 વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું ઈ-કેવાયસી નિર્ધારિત સમય મર્યાદામાં નહીં થાય તો તમને મફત રાશન મળવાનું બંધ થઈ શકે છે અને તેમનું રાશન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ નકલી લાભાર્થીઓને દૂર કરવાનો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને છે એ લાભ મળી શકે. સરકાર દ્વારા મફત રાશન મેળવતા કરોડો રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 ઓગસ્ટ 2025 સુધીમાં 5 વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. જો આ સમયગાળામાં ઈ-કેવાયસી પૂર્ણ નહીં થાય તો રાશન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને મફત રાશન જેવી સુવિધાઓનો લાભ પણ નહીં મળે. આ પગલું નકલી લાભાર્થીઓની ઓળખ કરીને સરકારી યોજનાનો લાભ સાચા જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યું છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા રાજ્ય સરકારના પીડીએસ પોર્ટલ પરથી તમે ઓનલાઈન પૂર્ણ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂલકાઓ માટે મોટા સમાચાર. તારીખો જાહેર થઈ છે. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યા છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી અને 21 દિવસનું મિત્રો આ વેકેશન રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી લઈને 7 જૂન 2026 સુધી એટલે કે 35 દિવસનું છે ઉનાળુ વેકેશન રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન છે સરળતાથી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળી છે મોટી ભેટ. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં ઠરાવ પાસ થયો હતો અને મોંઘવારીના કારણે ચોમાસામાં ખેતીની આવક બંધ રહેતી હોય પશુપાલકોને સહાયરૂપ થવા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. હાલ કિલો ફેટે ₹870 ચૂકવતું હતું, જેમાં ₹30નો વધારો કરીને 1 સપ્ટેમ્બર 2025થી ₹900 છે એ ભાવ નક્કી થયો છે. આ વધારાથી સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધારે ખરીદ ભાવ આપતી ડેરી તરીકે ઓળખાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવા આવશ્યક છે, અનિવાર્ય છે. જો બંને કાર્ડમાં નામ કે જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામ અટકી શકે છે, જેમ કે ITR ફાઇલિંગ છે, બેંક એકાઉન્ટ ખોલાવવું છે, લોન પ્રોસેસિંગ છે અને EPFOમાંથી પૈસા ઉપાડવા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડમાં વિગતો અલગ કેમ હોય છે? નામનું અલગ ફોર્મેટ, જેમ કે આધાર પર કુમાર અનિલ વર્મા અને પાન કાર્ડમાં અનિલ કુમાર વર્મા, એટલે કે મિત્રો આ ઉદાહરણ છે એ રીતે જો અલગ હશે. જન્મ તારીખ
માં કે કોઈ ફેરફાર હશે તો પણ મિત્રો તમારું જે કોઈ પણ તમે પ્રોસેસ કરેલી હશે, જેમ કે ITR ફાઇલમાં મિત્રો તમે જો પાન કાર્ડ આધાર કાર્ડ આપો છો તો પણ એ રિજેક્ટ થઈ શકે છે, બેંક એકાઉન્ટ ખોલાવો છો તો પણ નામ સમાન હોવા જોઈએ, લોન માટે પ્રોસેસિંગ કરો છો તો પણ નામ સમાન હોવા જોઈએ, તો જ મિત્રો તમે છે સરકારી કામો છે સરળતાથી કરાવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લાખો લોકોને ફાયદો થશે, મોટો નિર્ણય છે મુખ્યમંત્રીએ લીધો છે. જન્મ મરણના દાખલામાં હવે કોઈ ફેરફાર કરવા હોય તો એ સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ મરણના દાખલા કઢાવતી વખતે જો કોઈ ક્લાર્ક દ્વારા મિત્રો કોઈ પણ પ્રકારની નાનકડી એવી ભૂલ રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે પણ કોઈ પણ ક્લાર્ક દ્વારા નાની એવી ભૂલ રહી ગઈ છે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવો પડશે અને ખરાઈ કર્યા બાદ જ ફેરફાર છે કરી શકો છો. તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે ગુજરાતના લોકો માટે ખાસ કરીને મિત્રો જન્મ મરણના દાખલામાં ફેરફાર માટે છે એ અત્યારે અગત્યના નિર્ણયો લીધા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં છે મિત્રો ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ 2025 અંતર્ગત ગુજરાતમાં થયેલા સાર્વત્રિક અને સમયસર વરસાદના કારણે ખેડૂતોમાં ઉત્સાહ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85% પણ વધુ વરસાદ નોંધાણો છે. 94% એટલે કે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. વરસાદ યથાવત રહેવાના કારણે આગામી 15 દિવસમાં વાવેતર 100% પૂર્ણ થાય તેવી પણ શક્યતા છે. પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાની પણ અત્યારે હાલ આશા છે રાખવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેમને ભવિષ્યનું ફ્યુલ ગણાવતા કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ છે પણ ઓછું થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે કપાસની જે આયાત ડ્યુટી હતા એમાં મિત્રો ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે. કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગોને સસ્તા કાચા માલ મળશે. પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ જોવા મળ્યા છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને છે એ નુકસાની ભોગવવાનો પણ વારો આવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડ રૂપિયાને પાર છે એવા અત્યારે મિત્રો એક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર સમાચાર મળી રહ્યા છે. ગુજરાતનું જાહેર દેવું ઝડપથી વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ 21 અને 22 વર્ષ દરમિયાન એટલે કે 2021 અને 22ના સમયગાળા દરમિયાન રાજ્યનું કુલ દેવું 3.60 કરોડ હતું, જે વર્ષ 2024 અને 25ના સમયગાળા દરમિયાન આ દેવું વધીને 4.90 લાખ કરોડ રૂપિયા થયું છે. એટલે કે માત્ર 3 વર્ષમાં દેવામાં 1.30 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વિકાસના નામે તાઇફા અને ઉત્સવોમાં ભારે ખર્ચ થતો હોવાનું કહેવામાં આવ્યું છે. પરિણામે પ્રત્યેક ગુજરાતીઓના માથે દેવાનો બોજ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. તો મિત્રો આવનારા દિવસોની અંદર શું ખાસ મિત્રો ગુજરાતના જે મિત્રોએ જે બેંક લોન લીધી હોય એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે જીએસટીના નવા દર પર મોટી અપડેટ સામે આવી છે. જે રીતે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં પણ વાત કરી હતી એવી જ રીતે હવે દેશમાં ટેક્સ સિસ્ટમને લઈને પણ ઘણા સરળ સિસ્ટમ બનાવવા માટે સરકાર 22 સપ્ટેમ્બરથી નવું જીએસટી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ કરવા જઈ રહી છે. તૈયારી હાથ ધરવામાં આવી છે. હાલમાં મિત્રો 5%, 12%, 18% અને 28% એમ 4 સ્લેબો છે, જે ઘટીને માત્ર 2% એટલે કે 5% અથવા તો 12 અથવા તો 18% છે એ કરવામાં આવશે. 5% સ્લેબમાં જરૂરી વસ્તુઓનો સમાવેશ થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બદલાયેલી નવરાત્રી દરમિયાન એટલે કે મિત્રો આ બદલાવ છે નવરાત્રી દરમિયાન ગ્રાહકોને મોટી ભેટ મળી શકે છે. નાના વેપારીઓને લાભ થશે અને અર્થતંત્રને નવી ગતિ છે મળી શકે છે. જો મિત્રો જીએસટીના ભાવમાં ઘટાડો થાય તો ખાસ કહી શકાય કે જે બજારમાં મળતી ચીજ વસ્તુઓ છે સસ્તી થશે, જેના કારણે દેશવાસીઓને છે મોટી રાહત મળી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે મુખ્યમંત્રીના નિર્ણય લોકોના કામો છે એ કરી. મુખ્યમંત્રીએ તમામ શહેરોમાં પ્રતિનિધિત્વને
સંપીને કામ કરવા અને ઘરની વાતો ઘરમાં રાખીને પ્રજાઓના કામોમાં ધ્યાન આપવા માટે ખાસ સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને સંબોધતા કહ્યું હતું કે મહાનગરપાલિકાઓ ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે. આથી ચૂંટાયેલા લોકો સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટનો લાભ મેળવી શકે છે. પ્રજાઓના કામ માટે યોજનાઓ છે તૈયાર કરવામાં આવી છે. નાણાંના વાકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેવી પણ સરકારે પૂરેપૂરી હૈયાધારણા આપી છે. કે મિત્રો 100% છે હવે નાગરિકોના કામો છે થઈ શકે છે. મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ઘર ખરીદવાનો જો તમે પ્લાન કરી રહ્યા છો તો ખૂબ જ મહત્વના સમાચાર છે, કારણ કે હોમ લોન છે એ હવે મોંઘી થશે, સસ્તી નહીં થાય. ઘર ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો માટે સપનાને દેશનો સૌથી મોટી સરકારી બેન્કે આપ્યો છે ઝટકો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પર વ્યાજદર વધારવાનો નિર્ણય લીધો છે. બેન્કે વ્યાજદરના ઉપલા બેંકમાં એટલે કે 25% બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે. પહેલાં એસબીઆઈનું હોમ લોન વ્યાજ 7.5%થી 8.45% વચ્ચે હતું, પરંતુ હવે તે વધીને 7.50થી લઈને 8.70%ની વચ્ચે થઈ ગયું છે. એટલે કે નીચલી મર્યાદા એ જ રાખવામાં આવી છે, જ્યારે ઉપલી